કચ્છના ભુજ હોમગાર્ડ કચેરીમાંથી રાજાશાહી સમેતનો કિંમતી ખજાનો મળી આવ્યો છે। હોમગાર્ડ કમાન્ડરની ચેમ્બરમાં રખાયેલા ટેબલ પર ધ્યાન જતા જૂનો પટારો નીકળ્યો છે। પટારાની તપાસ કરતા તેમાં રાજાશાહી સમયની પૌરાણિક ચાંદીની વસ્તુઓ મળી આવી છે। રાજાશાહી સમયના ચાંદીના આભૂષણો તથા અન્ય એન્ટિક વસ્તુઓ મળી આવી છે, જેમાં હાથીની પ્રતિમા, હથિયારો સહિત કિંમતી ચાંદીની વસ્તુઓ મુકાયેલી હતી। હોમગાર્ડના અધિકારીની સતર્કતાથી કિંમતી વસ્તુઓ હેમખેમ મળી આવી છે। ભુજ શહેર ખાતે આવેલા મહાદેવ ગેટ પાસે જૂની મામલતદાર કચેરી છે, જે તે સમયે આ જિલ્લાની ટંકશાળ તરીકે ઓળખાતી હતી। અહીંયા જિલ્લાની હોમગાર્ડ કચેરી કાર્યરત છે। અહીંયા જિલ્લા કમાન્ડર હોમગાર્ડની ઓફિસમાં એક જૂનો પટારો રાખેલો હતો, જેનો ટેબલ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો, પરંતુ આ પટારામાં શું છે તે કોઈને ખબર ન હતી। પરંતુ જિલ્લા કમાન્ડર મનીષ બારોટનું ધ્યાન પટારામાં ખુલતા તાળા પર ધ્યાન ગયું, જેથી કંઈક અંદર હોવાનું જણાવ્યું। આ વાતની જાણ તેઓને પ્રાંત અધિકારીને કરી, જેથી મામલતદાર NS મલેક, સર્કલ ઓફિસર અમિત યાદવ, જાગીર શાખાના શિલ્પાબેન ઠક્કર, નાયબ મામલતદાર શિવજી પાયાન સહિતનો સ્ટાફ પહોંચી ગયો। ભારે સતર્કતાથી પિટારો ખોલવામાં આવ્યો, જેમાં અંદરથી જે નીકળ્યું તે જોઈને સૌ કોઈ ચોંકી ગયા। પિટારામાંથી વર્ષો જૂનો ખજાનો મળી આવ્યો। તેમાં રાજાશાહી સમયની ચાંદીની ચીજવસ્તુઓ, હાથીની પ્રતિમા, હથિયારો સહિત કિંમતી ચાંદીની વસ્તુઓ મુકાયેલી હતી। આમ ભુજ હોમગાર્ડની કચેરીમાંથી પુરાતન ખજાનો મળતા અચરજ ફેલાયું છે। આ ખજાનો સંબંધિત વિભાગને સોંપવામાં આવ્યો છે। આ પિટારા અંગે અનેક ચર્ચાઓ વહેતી થઈ છે। એવી ચર્ચા છે કે પટારો ભૂકંપ સમયે કોઈ જાગીર શાખા દ્વારા જે તે વખતે જૂની ચાંદીની વસ્તુઓ સહિત જમા કરાવવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। જે તે વખતે ભૂકંપ સમયે મામલતદાર કચેરી અને જૂની ટંકશાળ કચેરી કાર્યરત હતી। ત્યારબાદ ઓફિસનું સ્થળાંતર થતાં પટારા સહિતની ચીજવસ્તુઓ રહી ગઈ હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે। અલી મોહમ્મદ ચાકી, દિવ્યાંગ ન્યૂઝ, કચ્છ।